મામા આવી ગયા. વરસાદ આવતો તો કઈ આખા ભીના થઈ ગયા અને હું તો પીપોદર હતો ભરૂચ પ્લસ આલી ગયા કે કાલે ફોન કર્યો હતો તો ભરૂચ હતા મસ્ત મજાને આલી થાય ભાઈ સાંભળો કેમ કે મૂવી જોવાનું એટલા માટે. ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતા, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં પણ મજામાં છો ને? આજે મસ્ત મજાનું થઈ ગયું છે તમારું ભાઈ મસ્ત મજાનું ફ્રેશ ને વાગી ગયા છે ભાઈ 12 અને ભાઈ બેટરી પેલા કેટલા દિવસથી ભાઈ ચાર્જિંગ લેવા જવાનું હતું તો બબ્બે ત્રણ ચાર્જિંગ થઈ ગયા પણ કોઈ કે હાલતા નથી. દુકાન વાળા રખાઈનો ઘસકાયો હોય અને આજ તો આપી દે ચાર્જિંગ. ને આજે એક મારે કામ છે, ત્યાં જવાનું છે ને અત્યારે જવાનું છે ભાઈ કાકીનું બેબી શોવર છે, ત્યાં જમવા માટે મમ્મીને મેં કીધું વહી આવ્યો છું અને હવે હું ને બેન જઈશ અને ભાઈ તો નથી આવવાનું કેમ કે દુકાને થોડુંક આજ રવિવાર જેવું છે એટલે કામ થોડું હોય, ઘરાક આવતા હોય એવું બધું હોય એટલા માટે હું બેન નીકળીએ છીએ અને મમ્મીને તો પહેલાથી ઓલમોસ્ટ છોડી દીધા છે. તો મળીએ આપણે સીધા બેબી શોવરમાં. ગાઈસ ભાઈ અત્યારે જમીન સીધી નીકળી ગયો છું બેબી શોવરમાંથી અને વાયગા અત્યારે અઢી અને પહેલાં અત્યારે તો ઘરે જ આવું છું. ઘરેથી પાછળ ત્યાંથી રીગા મમ્માની ગાડી લઈ કેમ કે અત્યારે એને ભાઈ સુરતથી અનગઢ મતલબ કે વડોદરા આવે ને મેરડીમાનું મંદિર છે તો અહીંયા મુકેશ માસા અને જીગા મામા બંને હાલીને જાય છે તો અહીંયા રસ્તામાં જાઉં છું. અત્યારે અબ્રામાં પાસે પહોંચ્યા છે. સવારના મને મળ્યા હતા પણ મમ્મીને મેકવા આવ્યો, પછી બેનને મેકવા આવ્યો, પછી જમી લીધું. બેનને કહ્યું કે જમવાનું બાકી છે એટલે ઓર્ડર હતી એટલે વહી ગઈ. તો પહેલાં હું ઘરે જ આવું અને ત્યાંથી ગાડી લઈને પછી જાઉં અબ્રામાં અને મળીએ આપણે અને એન્જોય કરીએ. Patterns leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. ગાઈસ તો અત્યારે હું ને હું તો નીકળી ગયા એ માસા અને મામા હાલી જઈએ અનગઢ વડોદરા ત્યાં મતલબ કે મામાના ચંપલ તૂટી ગયા એટલે અમને વાંટો મારવા જવાનું હતું પણ દુકાને લઈ લીધું એ દુકાનેથી અને અત્યારે તો ભાઈ રસ્તામાં જઈએ રંગોલી ચોકડીથી શું કહે કે રાજ હોટલની વચ્ચે હાલ હાલો મને જો જાય પછી કેમ કે જવાય નહીં એની કહાની અમને પછી બી અત્યારે તો જઈએ છીએ ઘડી કેન્દ્ર કરીએ 4 જણ હલાય 4 જણ આપીએ પછી ભાઈ કાંઈ હજી 4 અને તો ભાઈ એને દુકાને હતા ત્યાંથી એને ખેંચી લીધા અને જીગા મામાની ગાડી હતી પણ એ મેં કીધું ને દોસ્તામાની ગાડી પકડી લીધી હોય તો રસ્તામાં જતા જઈએ અને ફોન મળી લીધો. ફાઇનલી ગાઈસ ભાઈ પહોંચી ગયા છીએ ભાઈ માસા અને મામા જ્યાં ઊભા છે ત્યાં ને મસ્ત મજાની સોડા અને ચા પી લીધી છે. આમ જો બેઠા લાઈનમાં માસા બેઠા અને મામા આવી ગયા મેહુલ મામા અને જીગા મામા અને જય માં મેલડી અને હવે આ ઉદાભાઈ ને લેતા આવ્યા હારું અત્યારે તો ભાઈ રંગોલી ચોકડીથી શું કહેવાય રાજ હોટલ પાસે પહોંચાઈ રાત થાય તો પીપોદરા પહોંચી જવાનું એવું છે તો શું કહેવાય કે ત્યાં પહોંચી જાય એમ. અત્યારે ભાઈ પીપોદરા પહોંચી ગયા અને અત્યારે હવે ને વાગી ગયા 6:30 અને વરસાદ કઈ કામરેજમાં ભાઈ ભયંકર હે ને આવે અને મામા અને માસા ભાઈ નીકળી ગયા રેનકોટ પહેરીને અને શું કહેવાય નોન સ્ટોપ હાલવાનું ને થોડું ઘણું અને રાતે ઘણે હોલ્ડ લઈ લેવું અને અત્યારે નીકળી ગયા અને અમે તો લોકો નીકળી જવાના ગાડી લઈને હું મામા અને બધા અને હું હવે જવાનો અને અત્યારે તો પૂરું કરી દેવાનું અને મામા ને બધા જવાના છે તો એની હારે હું પાછો ઘરે આવ્યો જાઉં અને ગૌતમ મામા ને 2 દિવસ પછી પાછા જવાના માસા હારે હોય જાય. જય મોગલ ને મેળા જય મેળી માં સારું હાલો માસા. ગાઈસ ભાઈ અત્યારે મામાના ઘરે પહોંચી ગયા છીએ અને રસ્તામાં કઈ વરસાદ આવતો તો કઈ નેક્સ્ટ લેવલ આખા ભીના થઈ ગયા અત્યારે નીચે નહીં કામ હાલે અહીંયા ઉપર વીએવાય સીધા કે શું કે રોડ બની ગયું મસ્તીનું પણ લાઇટ નો પ્રોબ્લેમ નહીં દેખાય ફોન ની લાઇટ અને ભાઈ બાથરૂમ નું હોય ને આઈપીએસ થઈ ગયું ને મસ્ત મજાના રૂમમાં આવી જાય. આ રૂમમાં શું બન્યું હોય કબાટ બની ગયા આ છે
કબાટ બની ગયા કબાટ બની ગયા અને બાથરૂમ આઈપીએસ થઈ ગયું ને હવે ઘરે જઈએ ભાઈ ફૂલે ફૂલ ભંગ કે પલ્લી ગયા વરસાદના પબ્લિક નહીં પેલી આપણે પબ્લિક કરી દીધી. સુરતની પબ્લિક આપણી પબ્લિક પલટી ગઈ છે અત્યારે જઈએ છીએ હવે ઘરે અને માસા અને મામા પહોંચી ગયા પીપોદરાની આગળ વયા ગયા ને અત્યારે ગૌતમ મામા અને શું કહેવાય કે અમારા કાર્તિક મામા જાય છે બે નાઇટમાં કામ ચાલુ છે કલર જોજો. નાઇટમાં તો કામ હાલું હોય અને આ ચિરાગ મામા તો નાઇટ પાડી કરવાના લાગ્યા આજ મને આ ઘર ફટાફટ પતવું જોવે એમ કામ ફટાફટ હાલું. તો ઘરે જઈએ બીજું બારી ભાઈ તોડ નાખી દેવા હું આ રવાડામાં રાંધતા હોય ને તો વરાળ વહી જાય એમ એક ચીમની મેકાઈ દઈએ આપણે સીન નીકળી દઈએ આપણે. કઈ કંપની લાગી? આપણે બીજી કંપની ફેબ્રિક ટાટા કંપની ન હોય ફેબ્રિક કાલ કે કરાવી જાય અહીંયા રેડી આ બધા દિવાલ ટાઈલ લાગશે. આમાં The next morning. ગાઈસ ભાઈ અત્યારે હું એને ભાઈ શું કહેવાય કે મેગી બોલે ઇડલી લેવા આવ્યો ને વરસાદ ચાલુ છે કે જોરદારનો સ્કૂલનો યુનિફોર્મ પહેર્યો ને બગડી ગયો એમ ભીનો થઈ ગયો આખો આમ જોવો અને ફોનમાં એક પાણી ઘટી ગયું હોય છે અત્યારે તો હવે ઘરે જઈએ છીએ ભાઈ અને મસ્ત મજાને ખાઈ લઈએ કેમ કે મમ્મીની ગયા બહાર સગાઈમાં ગુડ મોર્નિંગ ગાઈસ જય માતા જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને આપણા જે વ્લોગ જોતા હોય મજામાં જ હોય ને અત્યારે વાગ્યા હે નથી કેવું કેટલા વાગ્યા નથી કેવું તમને કેમ કે મસ્ત મજાનો ફ્રેશ થઈ ગયો હું ને સ્કૂલેથી આવીને બેગ મેકું જસ્ટ અને મમ્મીએ જે કામ લાવીને મેકી દીધું એ અને ગાઈસ ભાઈ આપણે હે ને આ નવા લીધા હે જોવો તમે ચેક કરો આ વોઇસ જોવા શું કહે કે આ લીધા હે બપોરે લાઈ ભાઈ થવાનું તો વાંધો થવાનું એટલા માટે ને ગાઈસ અત્યારે આવું છે બહાર એક કામ આવી ગયું એક કામ પતાવવા અને પછી આવો ભાઈની દુકાને ત્યાંથી અને એટલા ખલેલા ખાધા તો મેં મમ્મી ગયા હતા માસીને ત્યાં અને ગાઈસ મેં નવા ચંપલ લીધા ને એ નથી ગમતા આ જૂના ચંપલ ને સોફ્ટલી એમ લાગે ને પહેરવાની મજા આવે રાખે કોણા લાગે તો અત્યારે આપણે નીકળે આવે ને કન્ટિન્યુ ગાઈસ ભાઈ અત્યારે જમી લીધું છે ને ઘરેથી હું ઉદયને મતલબ દુકાનેથી લઈ આવ્યો છું અને મારો ભાઈ ઉદય તો પહેલા જ આવી ગયો હતો કેમ કે પપ્પા અને સોનલી મામા ને બધા મામા અને માસા ગયેલા છે તે મુકેશ માસા અને જીગા મામા ગયા છે ત્યાં મતલબ કે ચાલીને જાય છે અનગઢ વડોદરા તો ત્યાં ગયા છે અને મારે જવાનું હતું પણ મેં કીધું કે મારે હતું સ્કૂલ પડત એટલા માટે અને રાતે વહી આવશે તો મોડા આવશે પછી મોડા આવે પછી ઊંઘ નથી થતી પછી એવું બધું થાય એટલે મેં કીધું કાંઈ નહીં યાર કરતો થોડીક વાર લાગે એમાં લેટ થઈ જાય એટલા માટે તો ભાઈ ગયો હોય મોટો કેમ કે 4 વ્હીલર હાંકવામાં વાંધો ન આવે પપ્પાને ને એને કેમ કે બધાને આવડે જ છે જો કે મામાને ને બધાને ઉદાને લઈને આવ્યો તો પેલી ગયો આખો તો પાછા કપડાં ફેરવી નાખ્યા ટી શર્ટ તો થોડું ફૂંકાઈ ગયું પેન્ટ ફેરવી નાખ્યું અને મસ્ત મજાને કા લીધા હે ભાઈ સાંભળવા કેમ કે મૂવી જોવાનું હોય એટલા માટે તો માસાને તો આજે વડોદરા નહીં પણ ભરૂચ પ્લસ હાલી ગયા કેમ કે કાલે ફોન કર્યો હતો ને તો ભરૂચ હતા તો આજે તો ક્યાં હોય ખબર નહીં પપ્પા આવે પછી ખબર પડે અને પહેલા દિવસે કિમ ચોકડી પહોંચી ગયા હતા અને હું તો પીપોતરા લગન હતો આરે અને આજ તો પપ્પાની બધા લોકો ત્યાં જ જમવાના છે તો મારે જવાનું હતું પણ પછી કંઈ સેટિંગ આવે મૂકું નહીં એટલે પછી મેં કાંઈ નહીં તમે જાઓ અને બે દિવસનો વ્લોગ હારે આવે છે કેમ કે હમણાં વ્લોગ આવું નાનો ઉતરે અને હમણાં વ્લોગ નથી ખાતા એના કારણ છે કેમ કે સ્કૂલ ફૂલ લેતી ગઈ ને પછી કાંઈ જવાતું નથી તો નવું તો કંઈક દેખાડવું પડે નવું કંઈક કરીએ પણ કાંઈ જવાતું નથી એટલે વ્લોગ નથી બનતો એવું છે અને બાકી નવીનમાં તો કાલ લીધું હોય અને ગીઝર લીધું હોય ને ગીઝર ફિટ કરી ગયા ભાઈ ને હવે એને ભાઈ શું કહે કે ચૂલે ગરમ પાણી કરવાની કે માથાકૂટની કે હવે આ ચીમની ચાલુ કરીને એટલે ચીમનીનો અવાજ એટલો આવે એટલા માટે બધી માથાકૂટ વેગી છે ને કા નવું મસ્ત ગીઝર લીધું હોય ને કા લીધું હોય બાકી માસાની પહોંચી જાય બાકી તો નાની એવી ચડ્ડી પહેરી લીધી આપણે અને પછી ભૂઈ જાય મસ્તીના તો ગાઈસ અત્યારે વ્લોગ એન્ડ કરું છું ને મળીએ આપણે કાલે નવા વ્લોગ સાથે તો ગાઈસ આ થશે કે આ વ્લોગ તમને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને મળીએ પછી નવા વ્લોગ સાથે નવા વિડીયો સાથે તારા થોડો સબસ્ક્રાઇબ કરી નાખજો મારા વાલા ટાટા બાય સી યુ ગુડ નાઇટ સબસ્ક્રાઇબ કરી નાખજો મારા વાલા તો મળીએ ગાઈસ કાલના વ્લોગ સાથે